Hello dear students, Standard 11 કેમેસ્ટ્રી ની અંદર આપણે ગયા લેક્ચરમાં ખૂબ જ અગત્યનું ચેપ્ટર નંબર 7 શરૂ કર્યું. મેં તમને વાત કરી કે આ પ્રકરણમાં નિયમિત રીતે લેક્ચર વાઇઝ મહેનત કરતા રહેજો. આપણે જે લેક્ચર શીખવાડીએ એ તરત જ એનું તમારે ફોલોઅપ વર્ક એટલે કે એ પાકું કરી નાખવાનું છે, કારણ કે ઘણી બધી જગ્યાએ આ પ્રકરણનો તમારે ઉપયોગ આવવાનો છે, એટલે મારી સાથે સાથે તમારે રહેવાનું છે. તો આગલા લેક્ચરની અંદર મેં તમને સંતુલનની વ્યાખ્યા શીખવાડી અને સંતુલન અચળાંકનું સૂત્ર શીખવાડ્યું. હવે આગળ આજે આપણે કેટલીક નવી બાબતો શીખવાની છે, પણ એ પહેલા અગાઉના લેક્ચરનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો એમાં ખાસ તો સંતુલન અચળાંક શું છે એની આપણે વાત કરીએ. તો આપણે ગયા વખતે જો યાદ હોય તો આવી પ્રક્રિયા ધારી કે a bb gives reverse cc dd. તમે યાદ કરો તો આવી એક પ્રક્રિયા આપણે ધારેલી હતી અને એની માટે આપણે સંતુલન અચળાંક સમજ્યા હતા. એટલે હું હવે બહુ ડિટેલમાં જતો નથી, પણ ટૂંકમાં તમને રિવિઝન કરાવું છું કે આ પ્રક્રિયા જે છે એની માટે આપણે જો સંતુલન અચળાંક લખવો હોય તો કેવી રીતે લખાય? Keq બરાબર, તો સંતુલન અચળાંક માટે તમને મેં ખાસ યાદ રાખવાનું કીધું છે, 12મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવશે કે ભાઈ સંતુલન અચળાંક એટલે શું? તો મનમાં યાદ રાખો, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા અને સહગુણકઘાતમાં. આટલું તમારે યાદ રાખવાનું છે. ફરીવાર, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા અને સહગુણકઘાતમાં. જો આટલું તમે યાદ રાખી લો તો તમારું ક્યારેય ખબર પડશે નહીં. તો આપણે પહેલા નિપજોની સાંદ્રતા લખીએ. તો નિપજોની સાંદ્રતા એટલે મોટા કૌંસમાં c મોટા કૌંસમાં d. આ મોટો કૌંસ જે કરીએ છે એ આપણને સાંદ્રતા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, મોટા કૌંસમાં થાય છે સાંદ્રતા, c ની સાંદ્રતા, d ની સાંદ્રતા, એટલે કે નિપજોની સાંદ્રતા અને સહગુણક જે હોય એ ઘાતમાં મૂકવાનો. એટલે અહીંયા c d એવી જ રીતે હવે ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો એની માટે આપણે લખીશું a અને b. તો આ થઈ ગયો આપણો સંતુલન અચળાંક. આ ધારેલી પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખ્યો. એવી કોઈ પણ કેમિસ્ટ્રીની પ્રક્રિયા માટે તમે સંતુલન અચળાંક લખી શકો. બસ આટલું તમને યાદ હશે તો તમે કોઈ પણ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખી શકશો. હવે બીજી એક આની અંદર મહત્વની વાત જે છે હું તમને સમજાવું છું કે જો સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમમાં હોય તો Keq ને Kc વડે દર્શાવાય. એટલે જો તમને આ સાંદ્રતા, મોટો કૌંસ એટલે સાંદ્રતા, જો તમને સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમમાં આપેલી હોય તો તમારે આ Keq નો અર્થ શું છે? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. K એટલે કોન્સ્ટન્ટ, EQ એટલે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન અચળાંક. તો આ સંતુલન અચળાંક જે છે એ મોલ પ્રતિ લિટરમાં જો હોય તો એને Kc વડે દર્શાવાય છે. એટલે આ
જો મોલ પ્રતિ લિટર હોય તો તમારે KEQ ની જગ્યાએ શું લખવાનું છે? KC લખવાનું છે. વેરી ગુડ. એવી જ રીતે જો સાંદ્રતા આંશિક દબાણ એકમમાં હોય તો KEQ ને KP વડે દર્શાવવા. તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સંતુલન અચળાંકને કાં તો આપણે KC વડે દર્શાવીએ છીએ અથવા તો KP વડે દર્શાવીએ છીએ. એટલે અહીંયા જે KEQ લખ્યું છે એની જગ્યાએ તમારે ક્યારેક KC લખવાનું આવે અને ક્યારેક KP લખવાનું આવે. તો યાદ રાખી લેજો, KC ક્યારે લખવાનું? જ્યારે મોલ પ્રતિ લિટર હોય ત્યારે, અને KP ક્યારે લખવાનું? જ્યારે આંશિક દબાણ હોય ત્યારે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે એક ચોક્કસ ઉદાહરણ લઈએ. ફરી પાછું આપણે એક ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ બહુ મહત્વનું છે. કોઈ પણ ઉદાહરણ આપણે આપણી ટેક્સ્ટબુક આધારે લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક ઉદાહરણ છે 4NH3 5O2. 4NH3 5O2 gives reverse 4NO 6H2O. 4NO 6H2O. એટલે કે આપણી આ જે ધારેલી પ્રક્રિયા છે, આ જો મેં પહેલા લખી છે ધારેલી પ્રક્રિયા છે, એ ધારેલી પ્રક્રિયાને બદલે આપણને માનો કે આવી એક ચોક્કસ પ્રક્રિયા આપેલી છે. તો આ પ્રક્રિયા માટે હવે આપણે સંતુલન અચળાંક લખવાનો છે. તો આ સમીકરણ પહેલા આપણે લખશું અને એ સમીકરણ ઉપરથી હવે આપણે KC અને KP લખવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? આખી પ્રક્રિયા ધારો કે વાયુરૂપ અવસ્થામાં છે એટલે અહીંયા બધે ગેસ લખી નાખ્યું. હવે આ પ્રક્રિયા માટે આપણે પહેલા KC નું સૂત્ર લખશું અને પછી KP નું સૂત્ર લખશું. તો KC નું સૂત્ર, કોઈ પણ સૂત્ર લખવા માટે યાદ ખાલી એટલું જ લખવાનું છે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીંયા નિપજ તરીકે છે 4NO એટલે આપણે લખશું NO ની 4 ઘાત. બરાબર? જોઈજો, જે સહગુણક હોય એને આપણે ઘાતમાં મૂકવાનો છે. તો સહગુણકને આપણે ઘાતમાં મૂકવાનો છે એટલે NO4 થશે. આપણી નાની એવી ભૂલ ન થવી જોઈએ એટલે કાળજી બરોબર રાખજો. સંતુલન અચળાંક લખો એટલે નિપજ ભાગ્યા પ્રક્રિયક. એટલે પહેલા તમારે નિપજ લખવાનું. તો નિપજમાં આપણે લખ્યું NO ની 4 ઘાત. એવી રીતે અહીંયા શું લખાશે? અહીંયા શું લખાશે? વેરી ગુડ, H2O ની 6 ઘાત. અહીંયા આપણે લખશું H2O ની 6 ઘાત. એટલે આ નિપજ વાળું લખાઈ ગયું છેદમાં. હવે પ્રક્રિયક વાળું લખીએ તો NH3 ની 4 ઘાત અને O2 ની 5 ઘાત. ઓકે? તો આટલું જો તમે યાદ રાખી લો તો તમારું ક્યારેય ખોટું પડશે નહીં. ફરીવાર બોલું છું, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. આપણે આવી રીતે યાદ રાખવાનું છે કારણ કે આ પ્રક્રિયા તો બદલાયા કરશે. અત્યારે મેં તમને આ ઉદાહરણ આપ્યું એટલે આ ઉદાહરણ માટે મેં લખ્યું, પણ જો આ ઉદાહરણ બદલાઈ જાય તો એનો જવાબ પણ બદલાઈ જાય. ટૂંકમાં આપણે વ્યાપક સ્વરૂપે યાદ રાખવાનું છે. ઓકે? તો આ પ્રક્રિયા માટે મેં
Kc લખ્યું. હવે આ જ પ્રક્રિયા માટે હું Kp નું સૂત્ર લખું. તો મિત્રો સૂત્ર આનું આ જ રહેશે, પણ અહીંયા આપણે સાંદ્રતા દર્શાવવા માટે મોટો કૌંસ કર્યો છે. જો ફરીવાર સમજી લો, આ મોટો કૌંસ છે એ સાંદ્રતા દર્શાવે છે. તો Kc ની અંદર સાંદ્રતા દર્શાવવા માટે આપણે આ મોટો કૌંસ કરીએ છીએ. એવી રીતે Kp ની અંદર સાંદ્રતા દર્શાવવા માટે P નો ઉપયોગ કરવાનો છે. એટલે માત્ર તમારે સંજ્ઞા જ બદલવાની છે, સૂત્ર આ જ રહેશે. એટલે જો આવી રીતે લખાશે કે PnO રેઝ ટુ 4 ઘાત, બરાબર. અહીંયા NO ની સાંદ્રતા માટે આપણે મોટો કૌંસ કર્યો, તો અહીંયા એનો અર્થ થાય NO નું આંશિક દબાણ. અહીંયા નાનો કૌંસ કરવાનો છે, ધ્યાન રાખજો. PnO એટલે NO નું આંશિક દબાણ અને એની 4 ઘાત. ઓકે, તો ફેરફાર શું થયો કે મોટો કૌંસ કર્યો તો એને બદલે આપણે P લખવાનું છે, સાંદ્રતા માટે P લખવાનું છે. એટલે કૌંસ પછી આપણે નાનો જ કરશું. તો એવી રીતે અહીંયા શું થશે, PH2O નો 6 ઘાત ભાગ્યા PNH3 નો 4 ઘાત અને PO2 નો 5. જોઈ લો, બરાબર. તો તમને મેં એક ઉદાહરણ આપી અને કેવી રીતે સૂત્ર લખાય એ તમને મેં સમજાવી દીધું કે Kc નું સૂત્ર લખવું હોય ત્યારે તમારે મોટો કૌંસ કરવાનો છે અને Kp નું સૂત્ર લખવું હોય ત્યારે તમારે P લખવાનું છે. ઓકે, બાકી સૂત્ર એટલે જ રહેશે, સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ફરી એકવાર યાદ કરી લો કે જો આપણને એક્ઝામ્પલ ની અંદર મોલ પ્રતિ લિટર આપેલું હોય ત્યારે આપણે Kc લખવાનું રહેશે, અને જો દબાણ આપેલું હોય તો આપણે Kp લખવાનું રહેશે. ટૂંકમાં Kc અને Kp એ બંનેના સૂત્રો સમાન છે. Kc અને Kp બંનેના સૂત્રો સમાન છે, માત્ર દર્શાવવાની રીત જુદી છે. ઇઝ ઇટ ક્લિયર? Kc ને સંતુલન અચળાંક કહેવાય, Kp ને સંતુલન અચળાંક કહેવાય, આ Keq ને પણ સંતુલન અચળાંક કહેવાય. માત્ર દર્શાવવાની રીત બદલાય છે, સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક સંતુલન અચળાંક, એની મેં તમને અહીંયા ફરીવાર સમજૂતી આપી. હવે આપણે આગળ જઈએ. તો આગળ એક આ વસ્તુ પણ તમારે યાદ રાખી લેવાની છે. Kp અને Kc વચ્ચેનો સંબંધ આ પણ તમારે ઉપયોગમાં આવશે કે સંતુલન અચળાંકના બે પ્રકાર થયા. હવે આપણે કહી શકીએ કે આ સંતુલન અચળાંકના બે પ્રકાર થયા. કયા કયા? Kp અને Kc. તો હવે Kp અને Kc એ બંને વચ્ચે કયો સંબંધ છે એ સંબંધ પણ તમારે યાદ રાખી લેવાનો છે. Kp બરાબર Kc into RT raised to delta Mg. આ બંને વચ્ચેનો સંબંધ છે. એ સંબંધ તમારી ટેક્સ્ટબુક ની અંદર તારવેલો આપ્યો છે. Kp બરાબર Kc into RT raised to delta M. તો મિત્રો, જો તમને આ સૂત્ર લખતા આવડ્યું હશે તો આ સંબંધ તમને તારવતા આવડશે. એટલે એનો આપણે અહીંયા સમય બગાડતા નથી. મેં સીધો અહીંયા સંબંધ લખી દીધો છે. આ સંબંધની તારવણી જે છે એ તમારે ટેક્સ્ટબુકમાંથી સમજી લેવાની છે. જોવું હોય તો દરેક જણ પોતપોતાની ટેક્સ્ટબુકમાં જોઈ લો. Kp અને Kc વચ્ચેનો સંબંધ, એ સંબંધ આખો તમને તારવીને આપ્યો છે. સામાન્ય સાદુરૂપ છે, બીજું કાંઈ એમાં અઘરું છે નહીં. એટલે એમાં આપણે સમય બગાડતા નથી. પણ આ એક સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ બંનેને સંતુલન અચળાંક કહેવાય છે. R જે છે એ વાયુ અચળાંક છે, T છે એ તાપમાન
તાપમાન છે અને આ ડેલ્ટા mg જે છે એને કહેવાય છે નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ. એટલે એ એક વસ્તુ તમે અહીંયા ખાસ લખી નાખજો કે જ્યાં ડેલ્ટા mg નો અર્થ શું થાય તો કે વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો આ આપણો ડેલ્ટા mg નો અર્થ નથી. જ્યારે આપણે મોલની વાત કરતા હોઈએ ત્યારે આપણે વાયુ અવસ્થા વાળું લેવાનું છે, સોલિડ અને લિક્વિડને ધ્યાનમાં લેવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા માત્ર આપણે વાયુ અવસ્થાને ધ્યાનમાં લેવાની છે, સોલિડ લિક્વિડને ધ્યાનમાં લેવાનું નથી. અને એટલે અહીંયા g લખેલું છે. જો આવી બધી નાની નાની કાળજી તમારે ખૂબ રાખવી પડશે કે g શા માટે લખ્યું, જેથી આપણી ભૂલ ન થાય કે આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે માત્ર આપણે ગેસિયસ વાળા લેવાના છે, સોલિડ લિક્વિડ વાળા લેવાના નથી. તો આ ડેલ્ટા mg નો આપણે અર્થ પણ અહીંયા લખીને બતાવ્યો. બીજું ક્યારેક તમને MCQ માં પૂછે કે આ ડેલ્ટા mg જે છે એ ડેલ્ટા mg બરાબર 0 હોઈ શકે, ક્યારેક ડેલ્ટા mg ગ્રેટર ધેન 0 હોઈ શકે અને ક્યારેક ડેલ્ટા mg લેસ ધેન 0 હોઈ શકે. આ ત્રણ પરિસ્થિતિ હોઈ શકે. તો આ ત્રણ પરિસ્થિતિ માટે પણ તમને તમારી ટેક્સ્ટ બુકમાં બતાવેલું છે. બરોબર જોઈ લેજો, સમજીને યાદ રાખજો કે ડેલ્ટા m ની કિંમત જો 0 હોય એટલે 1 મિનિટ આપણે એવું માની લઈએ કે આ સૂત્રમાં ડેલ્ટા m ની કિંમત 0 છે તો anything raised to 0 1 થાય. એટલે જો આ 0 હશે તો આ આખું પદ જે છે એ 1 થઈ જશે. ઓકે, any number raised to 0 1 એટલે આ આખું પદ જે છે એ 1 થઈ જશે અને પરિણામે kp બરાબર kc થશે. તો અહીંયા આપણે MCQ માટે આ નોંધી લઈએ kp બરાબર kc. પણ જો આ ડેલ્ટા n નું મૂલ્ય ધન હશે, ગ્રેટર ધેન 0 એટલે કે ધન મૂલ્ય, કે જો આ મૂલ્ય ધન હશે તો એ ધન મૂલ્ય આ kc વડે ગુણાશે અને પરિણામે kp નું મૂલ્ય વધી જશે અને માટે આપણે અહીંયા લખી શકીએ kp ગ્રેટર ધેન kc. ઓકે, એવી જ રીતે ડેલ્ટા n જો લેસ ધેન 0 હશે એટલે આપણે એમ માનીએ કે જો અહીંયા ઋણ કિંમત હશે, જો આ કૌંસની ઉપર ઋણ કિંમત હશે તો એ ઋણ કિંમતને કારણે એ છેદમાં વહી જશે, kc ના છેદમાં વહી જશે અને પરિણામે kp નું મૂલ્ય kc કરતા ઓછું થઈ જશે. તો આપણે અહીંયા લખીએ કે kp લેસ ધેન kc. યાદ રાખવા માટે ખૂબ સરળ છે કે જો ઇક્વલ ટુ 0 હોય તો બંને સરખા થશે. અહીંયા જો ગ્રેટર ધેન હશે તો ગ્રેટર ધેન આવશે, લેસ ધેન હશે તો લેસ ધેન આવશે. તો આ એક અગત્યની વાત અહીંયા આપણી પૂરી થઈ. ટૂંકમાં સંતુલન અચળાંક વિશે આ બોર્ડ ઉપર જે કાંઈ આપણે માહિતી લખીએ છીએ એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. બાકી બધી બાબતો તમારે તમારી ટેક્સ્ટ બુકમાંથી પ્રેક્ટિસ દ્વારા શીખવાની છે. આમાં પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. દાખલા તરીકે મેં તમને આ એક ઉદાહરણ સમજાવ્યું. હવે આવા ઘણા બધા ઉદાહરણ પ્રેક્ટિસ માટે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા તો સ્વાધ્યાયમાં આપેલા હશે. તમે આ બધું લેક્ચર પૂરું થાય પછી જોજો કે ટીચર તો આપણને એક ઉદાહરણ સમજાવે છે. હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે ભાઈ આ રીતે તમારે સૂત્ર લખવાનું છે, પછી એની પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી છે કે
વાંચી લો અથવા તો તમારું જે સ્ટડી મટીરીયલ છે એમાંથી વાંચી લો અને પછી એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસથી તમને વધારે આવશે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. માનો કે એક જ ઉદાહરણ તમે તૈયાર કરો એ ન ચાલે કે પરીક્ષામાં આ ઉદાહરણ નથી પૂછાતું. આની જેવું કોઈ પણ ઉદાહરણ પૂછી શકાય અને એટલે મિત્રો પ્રેક્ટિસ કરવી ખૂબ તમારે જરૂરી છે. તો અહીંયા આપણે સંતુલન અચળાંક વિશેની બધી જ વાત તમને અહીંયા સમજાવી. હવે એના ઉપર આધારિત ઘણા બધા એક્ઝામ્પલ તમારે ભણવાના છે. સંતુલન અચળાંક આપણને આવડી ગયું. હવે એના ઉપર આધારિત એક્ઝામ્પલ ભણવાના છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. તો આજે આપણે એકાદો એક્ઝામ્પલ શીખીએ. તમારી ટેક્સ્ટબુક માંથી જ આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ. કોયડા નંબર 1. તો હવે કોયડા નંબર 7.1. જો આનો અર્થ સમજી લેજો. અહીંયા 7 લખ્યું એટલે એનો અર્થ કે ચેપ્ટર 7 છે. આ બધી દર્શાવવાની પદ્ધતિ છે. 7 લખ્યું એટલે એનો અર્થ કે ચેપ્ટર 7 છે અને પોઈન્ટ 1 એટલે એનો પહેલો દાખલો છે. કોયડો એટલે દાખલો. ઓકે, તો તમે દરેક જણ પોતપોતાની ટેક્સ્ટબુક ખોલો અને ટેક્સ્ટબુક ની અંદર આવું લખેલું હશે રકમ ગોતી નાખો. કોયડા નંબર 7.1 એટલે કે પહેલો કોયડો અને એની રકમ બરોબર તમે ધ્યાનથી વાંચો. તો એ રકમની અંદર તમે જોશો તો એમોનિયાની બનાવટ વાળી પ્રક્રિયા આપેલી છે. આ રકમની અંદર N2 ગેસ વત્તા 3H2 ગેસ gives reverse 2NH3 ગેસ. આ પ્રક્રિયા આપણને આપેલી છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, રકમ મળી ગઈ બધાને? દાખલા નંબર 1 ની રકમ, એ રકમની અંદર આ પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયા પછી તમે જોશો તો દરેક ઘટકની સાંદ્રતા આપેલી છે. બધું ચેક કરો. એક તો પ્રક્રિયા આપેલી છે અને આ દરેક ઘટકની સાંદ્રતા આપેલી છે અને એને આધારે હવે આપણે સંતુલન અચળાંક ગણવાનો છે. જો એકવાર ધ્યાન રાખીને શીખી લેશો તો તમને બધા જ દાખલા આવડશે. તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખવાનું કે ભાઈ સંતુલન અચળાંક Kc બરાબર. એટલે કે જે અહીંયા આપણે Kc નું Kp નું સૂત્ર લખ્યું એવું આપણે Kc નું સૂત્ર ધારો કે લખીએ. સૂત્ર આવે એટલે મનમાં યાદ કરો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા કડકડાટ આપણે ઊંઘમાંથી ઉઠાડી પૂછે તોય આપણે બોલી જવાનું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજમાં તમે જુઓ 2NH3 લખેલું છે એટલે આ 2 ને આપણે ઘાતમાં લઈ લેવાનું. તો અહીંયા આપણે લખશું NH3 નો સ્ક્વેર. વેરી ગુડ. ઓકે, છેદમાં જો નિપજનું લખાઈ ગયું છેદમાં પ્રક્રિય તો આનો સહગુણક 1 છે એટલે ઘાત લખવાની જરૂર નથી. ઇન્ટુ 3 સહગુણક છે એને તમે ઘાતમાં મૂકશો એટલે h2 therefore Kc બરાબર. કેટલું ઈઝી છે જો કે સૌથી પહેલા તો દાખલામાં તમને સૂત્ર લખતા આવડવું જોઈએ. સૂત્ર લખ્યા પછી તમારે શું કરવાનું છે તો કે હવે દરેક ઘટકની કિંમત મૂકી દો કે ભાઈ NH3 છે તો એની કિંમત કેટલી આપી છે. જુઓ તમારી રકમમાં NH3 ની કિંમત 1.2 10 2 અહીંયા લખીએ 1.2 10 2 એનો 2 ઘાત ભાગ્યા N2 ની કિંમત. વળી પાછળ રકમમાં જુઓ N2 ની કિંમત કેટલી 1.5 10 2 એ
કિંમત મૂકવામાં બહુ ધ્યાન રાખજો 1.5 10⁻². હવે h2 ની કિંમત તો h2 ની કિંમત જો 3 10⁻². અને એની 3 ઘાત એટલે 3 ઘાત. જો પહેલા સૂત્ર લખો, સૂત્ર લખ્યા પછી કિંમત મૂકો. એકવાર આ બધી કિંમતો ચેક કરી લો. ક્યારેક શું થાય છે કે આપણે જે કિંમત મૂકીએ ત્યારે જ એક નાની નાની ભૂલ થઈ જાય તો આપણો આખો દાખલો ખોટો પડે. એટલે ઉતાવળ નહીં કરવાની. આપણે આ જે કિંમતો મૂકી છે ચેક કરી લો બરોબર. ટેક્સ્ટબુકમાં જુઓ, રકમમાં ચેક કરો, બધા બરોબર ચેક કરો. કોઈ જગ્યાએ ભૂલ દેખાય છે? વેરી ગુડ. તો હવે આનું સાદું રૂપ તમારે કેલ્ક્યુલેટરથી આપવાનું છે. એ ગણતરી તમને બધાને હવે કરતા આવડવી જોઈએ 11મા ધોરણમાં. હવે એ બધું અમારે શીખવાડવાનું ન હોય, અમે તમને એક્ઝામ્પલ શીખવાડીએ. હવે દરેક વિદ્યાર્થીએ પોતપોતાની નોટમાં કેલ્ક્યુલેટરની મદદથી આ ગણતરી કરવાની છે. આનું સાદું રૂપ આપી અને કેટલો જવાબ આવે છે એ શોધવાનો છે. દરેક જણ ટ્રાય કરો, પોતપોતાની નોટમાં કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરો અને પછી આપણે એનો ફાઇનલ જવાબ ચેક કરવાનો છે. તો આવો કંઈક જવાબ તમારે આવશે 0.106 ગુણ્યા 10⁻⁴ 0.106 ગુણ્યા 10⁴. અથવા તો તમને બધાને હવે આવડે છે કે આ પોઈન્ટને જો આપણે ખસેડીએ, દાખલા તરીકે આ પોઈન્ટને આપણે પહેલા આંકડા પછી મૂકીએ 1.06, તો આ 10⁴ છે કેટલી થઈ જશે? 3 ઘાત થઈ જશે. તો પહેલા પ્રકરણની અંદર, પહેલા જ પ્રકરણની અંદર આ બધું તમને શીખવાડેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ કે સામાન્ય રીતે જવાબ તમે જે લખો એમાં પહેલા આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો આ પોઈન્ટને મેં ખસેડીને અહીંયા મૂક્યું તો આ 4 ઘાત છે કેટલો થઈ જશે? 3 ઘાત થઈ જશે. ઓકે, તો આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે વાત કરીએ એકમની. તો તમે એકમની વાત ખાસ શીખી લેજો કે જો આપણે આ જે કિંમતો આપી છે એ મોલારિટી એકમમાં આપેલી છે. ઓકે, તો હવે એકમ માટે એનો સાઈડમાં તમને સમજાવું છું કે ભાઈ એકમ કેવી રીતે નક્કી કરવો. તો એકમ છે એ સૂત્ર પરથી તમારે નક્કી કરવાનું છે કે આ કિંમત આપણને મોલારિટી એકમમાં આપેલી છે અને એની 2 ઘાત છે. તો અહીંયા હું લખું કે મોલારિટીની 2 ઘાત ભાગ્યા આ મોલારિટી અને આ થશે મોલારિટીની 3 ઘાત. જો આ ચેપ્ટરમાં એકમ ખાસ શીખી લેજો તમે. એકમ પણ તમારે સૂત્ર પરથી જ બનાવવાનું છે. રકમમાં જુઓ તો આપણે મોલારિટી એકમ આપ્યો છે. મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. કેપિટલ M એટલે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. એની 2 ઘાત, 1 ઘાત અને 3 ઘાત. તો આ એનો એકમ થયો. તો પરિણામે તમે જુઓ તો ઉપર 2 ઘાત છે, નીચે 4 ઘાત છે. શું થશે? ઉપર 2 ઘાત, નીચે 4 ઘાત એટલે 2 ઘાત ઉડી જશે. એટલે નીચેની બાજુએ 2 ઘાત રહેશે અને એ ઉપર જશે એટલે -2 થશે અને માટે આપણો એકમ અહીંયા થશે મોલારિટી -2. તો આવી રીતે તમારે કોઈ પણ દાખલાની અંદર એકમ નક્કી કરવાનો છે અને એ એકમ જે આવે એ અહીંયા છેલ્લે આપણે દર્શાવી દેવાનો કે આ દાખલાનો એકમ છે મોલારિટી -2.
શીખવાડ્યો એવી રીતે દરેક દાખલાનો એકમ બદલાશે. 1 મિનિટ આપણે માની લઈએ કે અહીંયા 2 ઘાત છે અને નીચે 4 ઘાત છે. પણ કદાચ કોઈ દાખલો એવો હોય કે ઉપર 2 ઘાત હોય અને નીચે 2 ઘાત હોય તો 2 ઘાત ઉડી જશે. તો એવા દાખલામાં એકમ આવશે નહીં, એકમ રહિત. ટૂંકમાં આ ચેપ્ટરની અંદર એકમ જે છે એ તમારે ઘાત ઉપરથી નક્કી કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, ઘાત ઉપરથી એકમ નક્કી કરવાનો. અહીંયા મેં તમને સમજાવ્યું 2 ઘાત, 1 ઘાત, 3 ઘાત. તો આ પ્રમાણે દરેક એક્ઝામ્પલની અંદર તમારે એકમ નક્કી કરવાનું છે. તો મિત્રો મને લાગે છે કે આજના લેક્ચરમાં તમને બધું બરોબર સમજાઈ ગયું હશે. સંતુલન અચળાંક કોને કહેવાય, એના પ્રકાર, એની વચ્ચેનો સંબંધ અને એનો એક્ઝામ્પલ મેં તમને શીખવાડ્યો. હવે આવા બીજા કેટલાક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકમાં હશે, એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો ખાસ યાદ રાખજો કે માત્ર આ YouTube ની અંદર તમે કોઈ પિક્ચરનો વિડિયો જોતા નથી. આ બધું ખબર રાખજો બરોબર કે આપણે YouTube ખોલી અને આપણે જે લેક્ચર જોઈએ એ કોઈ પિક્ચર કે કોઈ સિરિયલ નથી. આ આપણું એજ્યુકેશન છે, એટલે એને એજ્યુકેશનની રીતે જોવાનું છે. અને તમને મોટામાં મોટો ફાયદો એ છે કે ક્યાંક માનો કે તમને ન સમજાય તો એને તમે રિવાઇન્ડ કરી અને ફરીવાર જોઈ શકો છો. ઓકે, તો પહેલા ખૂબ જ શાંતિથી એકાગ્રતાથી આખો વિડિયો જોવાનો, વિડિયો લેક્ચર જોવાનો. પછી વિડિયો લેક્ચર બંધ કરી અને તમારા સ્ટડી મટીરીયલની અંદરથી એ બધું તમારે પાકું કરવાનું અને આવા બીજા જે એક્ઝામ્પલ આપ્યા છે એની તમારી જાતે પ્રેક્ટિસ કરવાની. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ ટુ ઓલ.